શું વાત છે? આજે તારી મેરેજ એનિવર્સરી છે? હા, કેટલા વર્ષ પૂરા કર્યા? 20 વર્ષ પૂરા કરી. અરે વાહ, સરસ. શોભી, તમારા લગ્ન એટલા વર્ષ પૂરા થયા, તેમાં સૌથી મહત્વનો ફાળો કોનો છે? મારી માનો. એ કઈ રીતે? જ્યારે હું 20 વર્ષ પહેલા ઘરમાં લગ્ન કરીને આવી ને, ત્યારે સવારે 6 વાગે ઉઠવું પડતું. એટલે મેં મારી મમ્મીને ફોન કરીને કહ્યું કે અહીંયા તો મારે સવારે 6 વાગેમાં ઉઠવું પડે છે. ત્યારે મારા મમ્મીએ મને કીધું કે બેટા સારું કહેવાય. મારા લગ્ન કરીને જ્યારે હું સાસરે ગઈ ને, તો મારે સવારે 4 વાગેમાં ઉઠવું પડતું, કારણ કે અમારે વાડીનું ને માલઢોરનું કામ કરવું પડતું. બસ એ દિવસ પછી મેં ક્યારેય મારી મમ્મીને કોઈ ફરિયાદ નથી કરી ને આજે હસતા હસતા 20 વર્ષ પૂરા થઈ ગયા. પણ જો ત્યારે મારા મમ્મીએ મને કહ્યું હોત ને કે એવું થોડી ચાલે, તારા સાસુને કહી દે કે હું વહેલી નહીં ઉઠું, તો આજે એટલા વર્ષ ના નીકળ્યા હોત. એ તારી સાચી વાત છે. હું તો એમ જ કહું કે દીકરીને સાસરીમાં સુખી કરવી કે દુખી કરવી એ સાસુના હાથમાં નથી હોતું, પણ દીકરીને માના હાથમાં જ હોય છે. કેમ મમ્મી, તમારે આજે સત્સંગમાં નથી જવું? ના ના બટા, વરસાદ છે ને એટલે નથી જવું. તો ચાલો આપણે ટીવી જોવું છે. હા હા બેન, તું તો વહુ આવ્યા પછી બેન ને ભૂલી જ ગઈ. બહુ વહુ ન કરાય. તને ખબર છે ને, આપડા બા કહેતા કે દીકરી તો ફૂલ કહેવાય ને વહુ તો પથ્થર કહેવાય. હા, તને પછી ફોન કરું. જો મમ્મી, તમારે ટીવી જોવું જોવો, મારે નથી જોવું. કેમ બટા, ઘડીકમાં શું થઈ ગયું? હમણાં તો કાંઈ નહોતું. મને માથું દુખે છે. બોલ ને બટા, હું છું? તમે કેમ દીકરીને વહુમાં ભેદભાવ કરો છો? દીકરીને ફૂલ કયો છો અને વહુને પથ્થર કયો છો? અરે બટા, તે બહુ કરી વાત સાંભળી પણ સમજી નહીં. મારા બા કહેતા કે દીકરી તો ફૂલ જેવી હોય, જ્યાં ઊંચી કળી હોય ત્યાં ઊંચી આપણો બગીચો મહેકાવ્યા કરે, અને ફૂલ થાય એટલે એને સાસરે મોકલી દેવાની. અને વહુને પથ્થર એટલે કીધો છે કે ગમે એવું વાવાઝોડું તોફાન આવે તોય પરિવાર હાટુથી હડીખમ થઈને ઊભી રહે. હા મમ્મી, તમારી વાત સાચી છે. મેં સાંભળ્યું પણ સમજી નહીં. ધ્યાન બેટા, મારો ને મામાનો ફોટો પાડજે ને. બેટા ગિફ્ટ આપતો હોય તો ફોટો પાડ. એક મિનિટ ઉભો રહેજે. બેટા, તમે આ બધા રાખડી બાંધતા હોય ને ફોટા પાડો ને, એનો વાંધો નથી, પણ આ પૈસા આપતા હોય ને મોટી મોટી ગિફ્ટ આપતા હોય એના ફોટા પાડી અને પછી સોશિયલ મીડિયામાં મૂકો ને, એ વ્યાજબી નથી. કારણ કે કેટલી બધી બહેનોના ભાઈઓ એવા હોય છે જેની આર્થિક સ્થિતિ ખૂબ નબળી હોય છે, એટલે ઈચ્છતા હોવા છતાં પણ પોતાની બહેનને કંઈ આપી નથી શકતા. એટલે આ જોઈને બહેનોને દુઃખ નથી લાગતું, કારણ કે બહેન તો નિસ્વાર્થપણે પોતાના ભાઈના લાંબા આયુષ્ય માટે રાખડી બાંધતી હોય છે, પણ તેના ભાઈ જોવે ને આ સ્ટેટસ તો એને બહુ દુઃખ થાય છે કે હું મારી બહેનને આવું કંઈ આપી નથી શકતો. એટલે દીકરા, આ તહેવાર ભાઈ અને બહેનનો છે. આમાં કોઈનો ભાઈ કે કોઈની બહેનને દુઃખ ના પહોંચવું પડે. એટલે તમે જે કાંઈ તમારી બહેનને આપો ને એનો ખોટો પ્રચાર ન કરવો. હા બાપુજી, તમારી વાત સાચી છે. દાદાનું શ્રાદ્ધ છે ને, તો સરસ મજાનો ગુલાબનો હાર લેતા આવજો દાદા માટે. સારું. હા. The next day. લ્યો લ્યો લ્યો. અરે થોડોક એમ ન થાય. અરે દાદા રાજી થશે, ઘરનો બનાવેલો છે. થોડોક. અરે એમ ન થાય. લ્યો લ્યો લ્યો. થોડોક. ના ના, હવે એવું કઈ ન હોય. ના ના, દાદાને બહુ ગમતું. પૂંજાન કરીને લેવું પડે, પ્રસાદી કહેવાય. તો લ્યો. ચા બનાવી જો ને, મામા આવ્યા છે તો. હા, ખાવ ઘડી. એક દિવસ ચા નહીં પીવો તો કઈ મરી નહીં થાવ. હો બેટા, આ તમે બધાને જમાડો છો, દૂધ પાકની તાણ કરો છો અને માથેથી બધાને કવર આપો છો, ઈ સારું કહેવાય. પણ જો તમને એવો એમ હોય ને કે આ બધું કરવાથી મારા પિતૃ રાજી થશે, તો એ તમારો એમ ખોટો. આ બધું જોઈ અને તમારા પિતૃ વધારે દુખી થાય છે, કારણ કે જીવતા એક ઘૂંટડો ચા માંગી હોય અને તમે ન કહેવાના વેણ કીધા હોય અને પછી તમે આ બધો દેખાડો કરવા માટે કરો, એ શું કામનું? ખરેખર જો તમારે તમારા પિતૃઓના આશીર્વાદ જોતા હોય અને એને ખુશ જોવા માંગતા હોય ને, તો જીવતા એની કદર કરી લેજો. બાકી મરી ગયા પછી ખીરના લોદા ઉડાડીને કાકવાસ કરવાથી કે પાછળ ગમે તેટલું પુણ્યદાન કરવાનો કોઈ અર્થ નથી.
જો મારો ભાઈ કેવો સરસ રક્ષાબંધન નો ડ્રેસ લાવ્યો. સારો સારો છે ને? નાની નો ભાઈ હું લાવ્યો છે? નથી આવ્યો હજી. આવશે ને તો ઈ કઈ સસ્તું જ લાવશે, જોજો ને. ભાભી તમારા ભાઈ શું લાવ્યા કયો તો ખરી. હું પેલા નહીં કહું, તું પેલા કે તારો ભાઈ શું લાવવાનો છે? મારો ભાઈ હજી આવ્યો જ નથી, હમણાં આવતો હશે, પણ આવશે ને તો મસ્ત કાંઈક લાવશે. લ્યો આવી ગયો મારો ભાઈ. ભાઈ તું બેસ, ત્યાં હું તને પાણી આપું. કેમ ઢીલો લાગે છો? કાંઈ નહીં, પપ્પાની તબિયત ખરાબ હતી એટલે એને હોસ્પિટલમાં એડમિટ કર્યા છે. તો આ વખતે પપ્પા દીદી માટે ગિફ્ટ ના લાવી શક્યા, તો મારી પાસે જેટલી પોકેટ મની હતી એનાથી હું દીદી માટે ગિફ્ટ લાવ્યો છું. પપ્પા જેવી નથી પણ દીદીને ખબર નહીં પડે ને. તું ચિંતા કરમાં, તું શાંતિથી છે ને પછી રાખડી બંધાવી અને ઘરે જજે. હા, નહીં ખબર પડે. હા, હું હમણાં છે ને પછી હોસ્પિટલ આવું. લે ભાઈ તું પાણી પી, હું રાખડી લઈને આવું. ગિફ્ટ લાવ્યો છે, લઈ તો લે. જોયું તે સમય ને પરિસ્થિતિ, પણ ખરેખર તે આજે એ સમય સાચવી લીધો છે. તારા ભાઈ આપેલો ભારે ડ્રેસ જે નાનીની થેલીમાં તે નાખીને કર્યું ને, એ બહુ સારું કર્યું. નહીંતર એ બિચારી બહુ દુખી થાત. એમ દુખી ન થવા દો ને. અમે ભલે ને બંને દેરાણી જેઠાણી છીએ, પણ અમે છીએ તો બંને બહેનો કરતા વિશેષ. હા, સાચી વાત છે તારી. હલો, હે? હું 2 મિનિટમાં પહોંચો. શું થયું? મમ્મીને એટેક આવ્યો છે, જલ્દી હોસ્પિટલ લઈ જાઓ. લે, ગાડીની ચાવી તો ટીપા ઉપર પડી હતી, લેતી આવ જલ્દી. અરે અંજલિ, આ તું શું કરે છે? તું ટાઈમે ચાવી લઈને બહાર જાશ તો ડોશી બચી જશે. આજે મોકો છે, લાભ ઉઠાવી લે. તમને કહું, ગાડીની ચાવી નથી મળતી. અરે ટીપા ઉપર તો પડી હતી. અરે યાર, અહીંયા તો પડી હતી. મમ્મીને ટાઈમસર હોસ્પિટલે નહીં લઈ જઈએ ને તો ના થવાનું થઈ જશે. પણ તમે હું કામ એટલું બધું ટેન્શન લ્યો છો? નાનો ભાઈ છે ને, એની માત છે ને, લઈ જશે ઈ. અરે મારા મમ્મીને નહીં, તારા મમ્મીને એટેક આવ્યો છે. કેમ છે અંજલિ? બસ મજામાં હો. ઘણા દિવસે ભૂલી પડી. હા બસ મજામાં હો. હમણાં જો ને 8-10 દિવસ ફરવા જવું છે ને, તો થોડુંક શોપિંગ કરવા નીકળી હતી, તો મને લાગ્યું લે ને તને મળતી જાવ. એટલે ફરી આવ્યો. હું હવે ચાલીશ કે ઠંડુ? ના ના બેન, કઈ નથી પીવું. તારા સાસુ તો ઘણા ટાઈમ થી માંદા છે, તો તું તો કઈ બહાર નહીં નીકળી શકતી હોય. તારા જેઠને કીધી હો કે થોડાક ટાઈમ રાખે, તો તું તો આ બંધન માંથી મુક્ત થા. ના ના, એમાં બંધણી શું? આપણે નાના હોય જ્યાં સુધી સમજણા ન થાય ત્યાં આપણને મૂકીને ક્યાં આપણા મા બાપ જાય છે? ક્યાં આપણે ફરવા ન જઈ શકીએ ને તો આપણે કઈ એના માટે ઉપકાર નથી કરતા. એ તો આપણી ફરજ છે. અને નસીબદાર હોય ને એને જ મા બાપની સેવા કરવાનો મોકો મળે. આપણે સેવા કરશું તો આપણા દીકરાઓ આપણી સેવા કરશે. રહી વાત મારા જેઠના ઘરે મૂકવા જવાની, તો એમાં કઈ આમંત્રણ ન દેવાનું હોય. જેવા અમારા મા બાપ છે એવા એના મા બાપ છે. એના નસીબમાં નહીં હોય મા બાપની સેવા કરવાની. તારી વાત એકદમ સાચી છે હો. ફરવા તો ગમે ત્યારે જઈ શકાય, પણ મા બાપની સેવા કરવાનો મોકો વારંવાર નથી મળતો. તું મમ્મીને દવા આપીને આવો, તું બેસ હો. સારું ચાલ, પછી હું આરામથી જાઉં છું. ધ્યાન રાખજે. કેમ છો સાડા સાહેબ? મજામાં હો કુમાર. શ્રી કૃષ્ણ જય મમ્મીજી. શ્રી કૃષ્ણ. સુખી રહ્યો ને હોવરના થાપ. કેમ છે તબિયત પાણી? સરસ હો. એમ ને? દવા બવા લ્યો છો? હા જમવા બમવાનું બધું બરોબર હાલે છે ને? હા હાલે. તો આ કેમ હાવ હુકાઈ ગયા છો? તમને ઘણા વખતે જોયા ને એટલે લાગે. થોડાક દિવસ આપણા ઘરે આવી જાવ, હવા ફેર કરવા. આપણે હવે એમ કરીએ થોડાક દિવસ મજા આવશે. કુમાર એક વાત કહું તમને, ખોટું નહીં લગાડતા. આ તમે જે એટલી સાસુમાની કાળજી રાખો છો ને, કે કેમ છો મમ્મીજી, મજામાં, ટાઈમસર જમો છો ને, ટાઈમસર દવા લ્યો છો ને, કેમ દુબળા પડી ગયા, હાલો મારા ઘરે થોડાક દિવસ હવા ફેર કરવા. આ તમે સાસુમાને ઘરે લઈ જવાની વાત કરો ને, એના કરતા તમારા મમ્મી પપ્પાને તમારી સાથે રાખો ને, એની એટલી કાળજી રાખો ને કે મમ્મી ટાઈમસર જમ્યા, પપ્પા ટાઈમસર દવા લીધી, તો એને ગમશે.
અને સમાજમાં પણ સારું લાગશે. અને બીજું, આ તમારા સાસુ છે ને એને તો દીકરો છે ધ્યાન રાખવા વાળો, પણ તમારા મમ્મી પપ્પાને બીજો દીકરો નથી, એને બિચારાને વૃદ્ધાશ્રમમાં રહેવું પડે. એટલે થોડીક એની કાળજી રાખો ને તો વધારે સારું. મોટા જીગા બસ હવે. મમ્મી, સાચું છે ને બધાને કહેવાય, ખરાબ લાગે તો ભલે લાગે,